અહીંયા ગોંડલ મને હું તને ચેલેન્જ આપું છું કે હવે તું મોવૈયા કે શ્રીનાથગઢ ગામમાં મીટિંગ કરી બતાવ. ચાલ 60 લોકો જો ટેમ્પામાં લઈ જાશો એના પછી એક સાઈડમાં લોકો ત્યાં ગામનો સ્થાનિક આવે મને કહે છે આઈસ્ક્રીમ ની આ વખતે તું કઈક બીજું ખવડાવ, ગોલા ખવડાવ, ગમે એવું ખાવાનું ગોઠે, જમવાનું ગોઠે, તોય નો માણસો આવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે સોશિયલ મીડિયાની અંદર તમને ખબર હશે કે ગોંડલમાં મિત્રો અત્યારે ભારે વિવાદો કરવામાં આવી રહ્યા છે. અત્યારે મિત્રો ઘણા બધા વિડીયો હોય છે એ મિત્રો અત્યારે જયરાસિંહ બાપુના સમતમાં હોય છે, તો ઘણા બધા વિડીયો મિત્રો અત્યારે જયરાસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના મિત્રો અત્યારે વિરુદ્ધમાં પણ હોય છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ભાઈનો વિડીયો છે એ વાયરલ થયો છે અને આ ભાઈએ મિત્રો વિડીયોની અંદર ગણેશ ગોંડલ અને જયરાસિંહ બાપુની મિત્રો ચેલેન્જ પણ આપી છે. આ ભાઈ મિત્રો કેવી ચેલેન્જ આપી છે એ મિત્રો આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને એની પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અત્યારે મિત્રો આ ભાઈ અત્યારે એવી ચેલેન્જ આપી છે કે જો તમારી અંદર હિંમત હોય તો તમે મોવિયા ગામ અને જે સિંગરાટગઢ ગામ છે તો અહીંયા જાઓ ને આ ગામમાં તમે મીટિંગ કરીને બતાવો. અને જો તમારી સાથે તમે 60 માણસનો આખો ખટાડો ભરીને જશો અને ગામની અંદરથી કોઈ પણ એક માણસ આવીને તમારા પક્ષમાં ઊભું રહેશે એટલે કે 60 નું 61 માણા થશે તો મને કહેજો. કારણ કે મિત્રો અત્યારે આ ભાઈ એવું કહ્યું છે કે અત્યારે તમારા સમક્ષમાં કોઈ તમારા પક્ષમાં અત્યારે કોઈ પણ આવવા માંગતું નથી. કેમ તમારી પાસે કોઈ નથી આવવા માંગતું? આનું કારણ પણ મિત્રો અત્યારે આ ભાઈએ કહ્યું છે. આ ભાઈ મિત્રો એવું કહ્યું કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓને EWS નો લાભ આપવામાં આવે છે, એટલે કે મેડિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરવા માટે મિત્રો વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. હવે તે કોઈ પણ સમાજના વિદ્યાર્થીઓ જેમ કે પાટીદાર, ક્ષત્રિય સમાજના, પટેલ સમાજના કોઈ પણ વિદ્યાર્થી હોય તેમને મિત્રો આ લાભ આપવામાં આવે છે. અને આ લાભ મિત્રો અલ્પેશ કથરિયા અને જે જિગીશાબેન પટેલ છે તેમના દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અને અત્યારે મિત્રો તમને બધાને ખબર હશે કે જયરાસિંહ બાપુ અને જે ગણેશ જાડેજા છે તો આમનો વિવાદ મિત્રો આમનો વિરોધ છે એ મિત્રો અત્યારે જિગીશાબેન પટેલ અને અલ્પેશ કથરિયા સાથે મિત્રો સતત કરવામાં આવી રહ્યો છે. અને આ ભાઈએ મિત્રો અત્યારે એવું પણ કહ્યું છે કે જિગીશાબેન પટેલ, અલ્પેશ કથરિયા સમાજ માટે સારું કામ કરે છે, સમાજની સેવા કરે છે, તોય તમે તેમનો વિરોધ કરો છો. ને તમને બધાને તો મિત્રો ખબર છે કે અલ્પેશભાઈ કથરિયા લગભગ મિત્રો થોડા દિવસ પહેલા ગોંડલની મિત્રો મુલાકાત માટે ગયા હતા, તો ત્યાં મિત્રો જે જયરાસિંહ બાપુના જે સમર્થકો હતા તેમના દ્વારા મિત્રો જે અલ્પેશ કથરિયાની જે ગાડી હતી તેની ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડીના જે તમામ કાચ હતા તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા. જેના કારણે મિત્રો અલ્પેશ કથરિયાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે અમે ગોંડલમાં લડવા માટે નહોતા ગયા, અમે કોઈનો વિરોધ કરવા માટે નહોતા ગયા, અમે ફક્ત ત્યાં મુલાકાત માટે અને દર્શન કરવા ગયા હતા. જેના કારણે અમારી કોઈ પણ જાતની તૈયારી નથી, પરંતુ આગામીના સમયમાં કોઈ પણ દિવસે જ્યારે પણ અમને રજા હશે ત્યારે અમે ગોંડલમાં જઈશું અને જો અમારી ગાડીના કાચ અથવા તો અમારા કર્મચારીનો કોલર પણ ઝાડવામાં આવશે તો અમે અમારી ફૂલ તૈયારીમાં છે, એવું મિત્રો અગાઉ છે એ મિત્રો અલ્પેશ કથરિયાનું નિવેદન છે એ પણ આપ્યું હતું. હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ. અને જો મિત્રો તમને ગોંડલના વધુ સમાચાર જોવા માંગતા હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.